જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આ છે અમારી યુટ્યુબ ચેનલ। તો યુટ્યુબ ચેનલમાં જરૂર જાજો અને અમારા પૂરા વ્લોગ જોજો અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અમારે વાવણીનો આ બીજો વરસાદ થઈ ગયો ને જોરદાર વરસાદ થઈ ગયો પાછો આ બીજો વરસાદ વાવણી માથે। અને જોવો આ છે અમારા ગામનો નજારો। ગામ છે મેડી, જિલ્લો જામનગર, તાલુકો જામનગર। પછી એમ ન કહેતા કે આ કયું ગામ છે કોમેન્ટમાં, એટલે તમને ગામનું એડ્રેસ હવે આપી દીધું છે। અને અમારે ધોમ જો વરસાદ પડી રહ્યો છે અને આ છે અમારું ગામ। ને ગામની બજારમાં જુઓ પાણી હમાતા નથી, એટલો વરસાદ વધારે છે અને જોરદાર વરસાદ વરી રહ્યો છે। તો તમને પણ અમારા ગામનો આ વરસાદ લાઈવ બતાવી છે વિડીયોમાં અને તમે જુઓ। બહુ મસ્ત વરસાદ આવી ગયો છે ને બહુ સરસ ખેડૂ માટે થઈ ગયું। ને જો અમારા આ ઘરમાંથી પાણી આવે છે, તમે જોઈ શકો છો કેવું પાણી આવે છે। અહીંથી નથી નીકળી શકતું ને તો ગેટેથી આવવા માંડ્યું છે, એટલો જોરદાર વરસાદ વરસે છે। બજારની અંદર એ પાણી એવું છે ને પતરાના જો નેવામાં એકમાં પાણી નથી અમાતું ને એટલું પાણી બહાર નીકળે છે। સીડીના પગથિયેથી છતનું પાણી આવવા માંડ્યું છે, દદેડામાંથી નથી અમાતું ને તો અત્યારે એટલો જોરદાર વરસે વરસાદ। ને આ બજારનું પાણી જુઓ, ગામમાંથી બજારનું પાણી આવે છે, આવો સરસ વરસાદ વર્યો છે। અને આજે અમારા ગામમાં ચૂંટણી હતી ને મતદાન કરવાવાળા માણસો એટલા હેરાન થયા છે ને અમારા ગામ એવું છે કે નદીનો હોકરો આવી જાય ને તો ગામની અંદર કોઈ આવી શકે નહીં। તો બધાને હે ને જીસીબી લઈ અને આગળમાં ફોરવ્હીલ ઊભી રાખી અને પછી નદી ટપાડી આ બાજુ ફોરવ્હીલમાં લઈને બધાને મતદાન કરાવીને પાછા જીસીબીમાં ચડાવીને પાછી એની ગાડીઓ પકડાવી છે। તો અને આગળ અમે આવી એ લોકો એમ કે અમારે નથી ને અમારા ગામની અંદર મતદાનની હારોહાર એવો વરસાદ છે। તો વરસાદ ધીમો પડી ગયો તો મેં કીધું લાવ ફરિયામાં કોઈ આ ધૂળ ને કચરો ઉપરથી આવ્યો એકવાર વારીને સરસ સાફ કરી નાખી એટલે ધોવાઈને કમ્પ્લેટ થઈ જાય। આ વરસાદ બહુ હશે અને હવે બધેથી ધૂળ ધોવાઈ ગઈ છે ને એકદમ દિવાળીને બધું ચોખ્ખું થઈ ગયું છે ને તો હવે ફર્યું એકદમ ધોઈ ચોખ્ખું કરી નાખ્યું। અમારો બાબુ બરોડા ભણે છે ત્યાંથી એ પણ મતદાન કરવા આવ્યો હતો તો એ પણ હેરાન થયો, કેમ કે અમારું ગામ છે ને બેટ દરિયા જેવું, વરસાદ જોરદાર પડવા માંડે એટલે ગામમાંથી બહાર જવા આવવાની તકલીફ પડે। તો એને પણ હવે અત્યારે જીસીબીમાં બેસાડી અને એ નદી ટપાડશે ને પછી આગળ ગાડી છે કોઈ જાય મોરબી તો એના ભેગો ધ્રોલ વેચાશે ને 10 વાગે એની બસ છે। તો અમારા ગામની અંદર આવો જોરદાર વરસાદ છે, કેને કેને આવો વરસાદ છે? વિડીયો જોઈને જેને વરસાદ હોય ને કમેન્ટમાં જરૂર બતાવજો કે અમારે પણ આ વરસાદ છે, તો અમને ખબર પડે કે કઈ ગામને ક્યાં ક્યાં વરસાદ છે એમ। આજે મતદાન છે તો ગામની અંદર જો કેટલો માણસો આવેલ છે અને વરસાદના બધા હેરાણે એવા થયા છે। આજે અમારા ગામમાં સરપંચની ચૂંટણીનું મતદાન હતું તો માણસો બહુ હેરાન થયા। આજે ગાડીઓ બધી ગામની અંદર જો રહી, બહાર ન જઈ શક્યા। મહેમાનજી મતદાન કરવા બહાર રહેતા હોય આપણા કુટુંબ પરિવાર ગામનો, એ ના જઈ શક્યો, કેમ કે સીમની ફરતી બાજુના નાના ચેકડેમ ડાઈ ઓવરફ્લો થઈ ગયા છે અને અમારે જ આ ગામની અંદર હજી પાણી નદીમાંથી ઉપરથી ડેમનું ઓવરફ્લો થઈ નથી, બાકી સીમના બધા થઈ ગયા। અમારે આ મોટો પુલ છે, પહેલાં અહીં નાનો હતો પણ હવે આ મોટો થઈ ગયો એટલે અહીંયા વાંધો નથી હોતો, બાકી ઓલા પુલેથી તો અમારે વાડીએ આવવું હોય ને ગાયું દોવા તો આમથી કોકની વાડીમાંથી થઈને આવવું પડે। એ આગળ હવે જેથી એવો પરિસ્થિતિ આવશે ને તેથી તમને બતાવશું કે અમારે કેવી પરિસ્થિતિ આવે છે। ઝાઝો વરસાદ હોય ત્યારે ગા દોવા માટે સાંજના 6 વાગી ગયા છે અને હું જાઉં છું ગા દોવા માટે। તો જો આપણે આ પુલનો છેડો પૂરો થાય એટલે આપણી વાડી આવી ગઈ અને આપણું ઢાળિયું આવી જાય ગાયનું। પણ આજે તમને આગળ લઈ જાઉં આપણી મગફળી કેવી ઉગી છે અને કેવી છે એ તમને બતાવું। આ આપણી જો આવી ગયા, છેડો પૂરો થઈ ગયો પુલનો આપણે અહીંયા અને અહીંથી આપણે વળવાનું ને આ આપણી ગઈ વાડી અને આપણી ગાડી જો દેખાય એ આવી ગઈ આપણી વાડી અહીંથી। પણ અમારે વાડી જે મગફળી છે એ આગળ તમને બતાવું। વરસાદ ધીમો પડી ગયો ને તો કીધું 6 વાગ્યા ગાયું દોઈ આવું। આ અમારા ભાઈની પહેલી વાડી, અમારા ઢાળી ખાઈ
આપણું ગાયું, પછી આગળ અમારા ભાઈનું પડવું, એને પરમ દિવસે મગફળી વાવી. આ અમારા બે ભાઈ વચ્ચે શેઢો, અહીંથી આપણી મગફળી જો પાણીમાં ડૂબી ગઈ, ક્યારા ભરેલા છે, વરસાદ ચાલુ છે. અને આ છે આપણી મગફળી, 5 ચાહે વાવેલી છે એક ક્યારામાં. તો જો આ આપણી છે મગફળી. હવે મારે ગાયું દોવી છે ને અહીંથી વિડીયોને આપણે પૂર્ણ કરીએ ને નવા વિડીયોમાં મળશું.